અને જ્ઞાનનો સમર્પણ આ ડ્રામાની અંદર એક જાગૃત વ્યક્તિ છે જેને દાદા સચવાયા છે અને એક અજાગૃત છે. જ્યારે આ બે વ્યક્તિ સામે સામે ભટકાય ત્યારે કઈ નવી પરિસ્થિતિ સર્જાય છે. આપણે બધા માટે એક બહુ એક્સાઇટમેન્ટનું અત્યારે ક્ષણ આવવાની છે. તો મંચ ઉપર હું આમંત્રિત કરીશ જાગૃત બેન પેલા મંચ ઉપર પધારે અને જે અહીં વિરાજમાન છે. હવે આવશે શરૂઆત કરશું આપણે ઓડિયોથી. જય સચ્ચિદાનંદ મમતાબેન, તમે હજી આ જૂની સાડીમાં જ ફરો છો? જુઓ, આ વખતે મેં દુબઈથી સ્પેશિયલ હીરાનો સેટ મંગાવ્યો છે. દાદાની કૃપા છે એટલે તો બધું મળે છે ને. આપણી પાસે તો ગાડીઓ છે, બંગલા છે, બાકી આ દુનિયામાં ઘરેટા થઈને રહેવામાં શું મજા? જય સચ્ચિદાનંદ પિંકીબેન, તમારી પાસે સંપત્તિ છે એ તો તમારા પુણ્યનો ઉદય છે. મને તો દાદાએ જે આત્મસંપત્તિ આપી છે ને એમાં જ બહુ મજા આવે છે. દાદા કહે છે કે બહારની લક્ષ્મી તો આજે છે ને કાલે નથી, પણ અંદરની શાંતિ કાયમી છે. શાંતિ તો પૈસા હોય તો જ આવે મમતા. જેના ખિસ્સા ખાલી હોય એને જ્ઞાન શું કામનું? હું તો મંદિરમાં પણ મોટું દાન આપું છું, એટલે મારો મોક્ષ તો પાક્કો જ છે. તમે તો બસ દાદા દાદા કર્યા કરો, અમારે તો વ્યવહાર સાચવવો પડે ને. પિંકીબેન, વ્યવહાર સાચવવો એટલે અહંકાર પોષવો નહીં. દાદાએ આપણને શીખવ્યું છે કે લક્ષ્મી તો વ્યવસ્થિત નાત આવે છે. જો આજે સંપત્તિના ઘમંડમાં આપણે સામા માણસને નાનો ગણીએ તો સમજવું કે અંદર દાદા ખોવાઈ ગયા છે. સાચું સમર્પણ એ છે કે આપણી પાસે ગમે તેટલું હોય પણ અંદર હું કંઈક છું એ ભાવ ઓગળી જાય. જો અંદર દાદા સચવાયેલા હોય ને તો મહેલ હોય કે ઝૂંપડી બધું સમાન લાગે. ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય. આમાં જાગૃત બેન કોણ હતા? કોણ કહેશે? હાથ ઉપર કરો. કોણ હતા આમાં જાગૃત બેન? મમતાબેન. એ જાગૃત હતા. પિંકીબેન કેવા હતા? એમને અજાગૃત કહેવાય સારી ભાષામાં. જાગૃત બેનનો અવાજ તમે જો કેટલો સરળ હતો, કારણ કે સરસ્વતી માં પહેલું શબ્દ હતો. સરસ્વતી માં એની અંદર વિરાજમાન હતા. અને જ્ઞાન આ અજાગૃત કેમ લાગ્યા? શું હતું? અજાગૃત કેમ લાગ્યા? અભિમાન ક્યાંથી આવેલું? પૈસાનું અભિમાન ચડી ગયું એટલે સરસ્વતી માતા ઢંકાઈ ગયા. જ્યાં સરસ્વતીને ઢંકાય ત્યાં દાદા ઢંકાઈ જાય, દાદા ખોવાઈ જાય છે. એટલે જે સરળતા હતી તમારામાં, પરફેક્ટ કાસ્ટિંગ, તમે બોલતા હતા ને અવાજ તમારો જ હતો અંદર. પાત્રો નથી કહેવાય કે ચઢેલા પાત્રો છે. અને જે સરળતા અમારી એક્ઝેક્ટ એવો ચહેરો એમ લાગે તમારો જ અવાજ છે. અને આ એકદમ એટીટ્યુડ ટેન દેખાયો. પણ બંને પાત્રો બહુ મહેનત છે. આ તમને નક્કી કરવામાં કોણ અવાજ છે કે આ જોઈએ પાત્ર? ડાયરેક્ટર કામ બેઠા છે. કોઈ તાળીઓ થઈ જાય પાત્રો માટે. બહુ સરસ. અને હવે શું થઈ રહ્યું છે? હવે તો આપણે બધા જેની રાહ જોઈ રહ્યા છે દાદા શું કહે છે આમાં. દાદાનો આપણે અવાજ સાંભળીએ. બધા દાદા તરફ જોશે, આકાશ તરફ, અને દાદા શું મેસેજ આપે છે સાંભળીએ. સાંભળ્યું મહાત્માઓ, લક્ષ્મી આવે ત્યારે વિનય જવો ન જોઈએ, પણ અહીં તો લક્ષ્મી આવતા લક્ષ્મીપતિ ભગવાન જ વિસરાઈ ગયા છે. પરમ પૂજ્ય કનુ દાદાનું એ અમર સૂત્ર ફરી યાદ કરો. દાદા દાદા બોલાય પણ અંદર દાદા સચવાય નહીં તો શું કામનું? પિંકીબેનના મોઢે દાદાનું નામ તો છે પણ અંદર ઘમંડ સચવાયેલો છે. જ્યારે હૃદયમાં સંપત્તિનો કે સત્તાનો અહંકાર ભરાય છે ત્યારે ત્યાં દાદા રહી શકતા નથી. મમતાબેને સાચું જ્ઞાન બચાવ્યું છે, કારણ કે એમના માટે દાદા જ સર્વસ્વ છે, હીરા મોતી નહીં. શું આપણે પણ સાલગીરીના નામે ફક્ત દેખાવો કરીએ છીએ કે પછી અંદરથી ખાલી થઈને દાદાને ભરીએ છીએ? પરમ પૂજ્ય દાદા ભગવાન કહેતા કે લક્ષ્મીનો વિનય, લક્ષ્મી તો પુણ્યનું ફળ છે, એનો ગર્વ કરવો એ તો પોતાની જ પડતી નોતરવા જેવું છે. નિર્મળતા, અંદર દાદા ક્યારે સચવાય? જ્યારે તમે લઘુત્તમ ભાવમાં રહો. હું બધાથી નાનો છું એ ભાવ જ દાદાને સાચવી શકે છે. ચેતવણી,
મોડેથી ગમે તેટલી વાર દાદા બોલો, પણ જો ગરીબ કે અશક્ત પ્રત્યે તિરસ્કાર છે તો એ દાદાનું અપમાન છે. આજે 8 માર્ચ 2024 ના રોજ આપણે નવાપુરમાં આ દીવો પ્રગટાવીએ કે મારું સર્વસ્વ દાદાના ચરણોમાં સમર્પિત છે. જોરદાર તાળીઓ થઈ જાય. આ પ્રસંગમાં તમે જોડાયા, તમે એક શબ્દમાં જો તમે શું શીખ્યા, તમે શું શીખ્યા? પાર્ટિસિપન્ટ થવા પર કેટલું જીવન પરિવર્તન થાય છે, તમે શું શીખ્યા? કીધું ને સેમ વાત છે. પરફેક્ટ અવાજ. જોરદાર તાળીઓ થઈ જાય બંને પાત્રો માટે. થેન્ક યુ વેરી મચ. અને આ 3 પ્રસંગમાંથી તમારામાંથી શું શીખ્યા, મને કોણ કહેશે?